મહેમાનો અત્યારે ઉપસ્થિત થયા છે ત્યારે ફરી ગઈ તો આપણે આજના કાર્યક્રમમાં ડાયસ પર વિરાજમાન વિદ્યાનંદજી મહારાજ, શ્રી કિરણસિંહ મકવાણા, સંજયસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્ય માં સરસ્વતીના ચરણ કમળમાં પ્રાર્થનાની શરૂઆત કરી આનંદની અહર્નિશ આરાધના. આજના પ્રસંગે આપણે ઈશ્વરને યાદ સાથેનો આત્માનો સ્પર્શ, આવી અદ્ભુત લાગણીઓને યાદ કરી આપણે ઈશ્વરને પ્રભુ આપ આવ્યા ને બારણે પૂર્ણ થઈ ગયા, આપ આવ્યા ને બારણે પૂર્ણ થઈ ગયા, આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. સ્વામીજી આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. તો મિત્રો એના માટે જોરદાર તાળીઓ થી આપણે બતાવીશું. ત્યારબાદ આબુ નજર કરજો. ચાલુ રહેજો. સામે જોજો. ફૂલહાર અને સાલર. આ ફૂલહાર નથી, ફૂલ તમે અમારા આંગણિયા દીપાવજો છે લાગણી. એટલે જ કહેવાનું મન થાય છે કે તેડાવ્યા છે હેતથી, તેડાવ્યા છે હેતથી અમારા પ્રસંગને. અને મારા પ્રતિનિધિ નારદ ઉદ્યાન આપણો ભરૂચ જિલ્લા પંચમ મંડળ તરફથી તેઓનું સન્માન, તેમનું આજે જન્મદિવસ હોય તેમનું સન્માન હું કરું છું. સામે નજર રાખજો જરા. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you. આ પ્રસંગમાં જે બોલાવ્યા છે, હકીકતમાં આવો પ્રસંગ તો લગભગ ભાગ્યે જ કોઈ આવતો હોય કે જેમને આજે 65 વર્ષથી ઉપરના જે લોકો છે એમના આજે મને એક સાથે દર્શન થયા અને આપના સૌના મને આશીર્વાદ પણ મળ્યા. અને 65 વર્ષ સુધી જેમને નિરંતર આ દેશની સેવા કરી, ગુજરાતના લોકોની સેવા કરી અને એક સેવાનો જે અનુભવ છે આજે એ અનુભવ આપ સૌની પાસે આજે મોજૂદ છે અને એ આજે દેશને માર્ગદર્શન આપશે. અને આ પવિત્ર લોકોની વચ્ચે આજે અમે બધા આવ્યા છે. ખરેખર અમારા લોકોને માળાઓ પહેરાવાની ના હોય, આશીર્વાદ. માણસ જ્ઞાનથી વૃદ્ધ હોય, તમે બધા જ્ઞાનથી પણ વૃદ્ધ છે, ઉંમરથી પણ વળી છે અને તમારા બધાના આજે અમે જે પણ ભોગવી રહ્યા છે, આજે સમાજની પાસે જે પણ છે, આપ સૌ બધાનો આપેલું આજે સમાજનો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. તમારે લગભગ 40 વર્ષ સુધીની જે મહેનત છે એ મહેનતનો પરિણામ આજનો વર્તમાન ભારત આપણે જોઈ રહ્યો છે. આપ સૌનો જે કાર્યક્રમ છે સરસ રીતે પૂરું થાય અને અમારા બાપુએ મને આજે નિમંત્રણ આપ્યું. આપ સૌના છે અને આજે બાપુના આજે જન્મદિવસ છે, એમને પણ પરમાત્મા લાંબી આયુ આપે એવા અમારા આશીર્વાદ છે.
જય સોમેશ્વર મહાદેવ. આજે રવિવારનો દિવસ છે. હું પણ એક સ્કૂલનો કાર્ડ છે. આમાં મને પણ ઘણો બધો સ્કૂલને કંઈ ટેન્શનો કંઈક કોઈના ગુજરી નામ ઉમેરવાનો અનેક પ્રશ્નો બાદ થતા હોય છે. મોંઘવારી હોય, તમારું વેતન વધારો હોય, છઠ્ઠો પગાર હોય, એક અનેક પ્રશ્નો આ સંસ્થા જે મંડળ છે એના વચ્ચે થતું હોય છે. ક્યારેક કોઈ પ્રશ્નો ઉકેલાતા ના હોય ત્યારે આપણું મંડળ સંઘ દ્વારા પ્રશ્નો ઉકેલ આવતા હોય છે. જિલ્લા મંડળોના આવેદનપત્ર આપવાનું થતું હોય છે. ક્યારેક ગુજરાત સરકાર સાથે પણ બયાન થતું હોય છે. એવા સંસ્થાના આગેવાનો જ્યારે કંઈ સૂચન કરતા હોય ત્યારે બધા લોકો હાજર હોય છે. અત્યારે જે બેઠા છે એ હાલનો કર્મચારી પણ આવનાર દિવસોની પેન્શનને પાત્ર હોય છે. તેમને પણ આ સંઘની જરૂર પડશે. આવનાર દિવસોની અંદર અમારી ત્યાં પણ જરૂર પડશે. સૈયદ બાપુ હીરાભાઈ કાર્ય ઉપાડ્યું છે. સંઘ બનાવવાનું કાર્ય એમને થોડુંક ભગવાન અલ્લાહ એમને થોડું પ્રગતિ આપે. એમાં પણ અમારા કંઈ જે કંઈ ફાળો કરશે એમાં પણ અમે ફૂલ દાન કરીશું. આ તમે કે બાપુના જન્મદિવસે શુભ શુભકામના પાઠો છો એમનું આયુષ્ય ભગવાન એમને ખૂબ દ્રષ્ટિ આપે અને આ સંસ્થાને વખતો વખત પ્રગતિ મળી જાય એવી શુભકામના જય હિન્દ.